માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ કે બુદ્ધિશાળી માણસ કોઈ પણ સમાજ કે પ્રતિનિધિ માણસ કે વડીલ ની મર્યાદા ક્યારે તોડે છે એના વિશે આજ જાણીએ. મિત્રો, આપણે જાણીએ છીએ વડીલોને માન આપવું જોઈએ, પ્રતિનિધિ માણસોને માન આપવું જોઈએ, અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે ગમે તે આપણા પરિવારથી માંડી, સમાજથી માંડી, કુટુંબથી માંડી, અન્ય સમાજથી માંડી બધાને આપણે એનું સોમન જળવાય એવી રીતે આપણે વર્તન કરતા રહેલા છીએ. આપણે એ સંસ્કૃતિમાં આવીએ છીએ કે આપણને એવું શીખવવું નથી પડતું કે તું માણસ થાય એમ, કારણ કે જો આપણે માણસ હોય તો જ આપણે આપણી સંસ્કૃતિને આપણે વરેલા ગણાય. એવા સમયની અંદર મિત્રો, કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ આપણા સમાજના હોય કે વડીલો અગ્રણી હોય, એને બુદ્ધિશાળી માણસ ક્યારે અપમાનિત કરે છે, ક્યારે એની મર્યાદા તોડે છે, તો એના વિશે આપણે જાણીએ ને મિત્રો. તો એવું છે કે ગમે તે માણસ બુદ્ધિશાળી હોય કે અન્યથા સામાન્ય માણસ હોય, પરંતુ માણસ મર્યાદા ત્યારે જ છોડે છે કે એની જે સહન શક્તિની હદ થઈ જાય છે. એ પોતે જે વાત વિગતવાર સમજાવવા છતાં, સત્યતા સામે લાવવા છતાં એ માણસ સ્વીકારે નહીં ને, ત્યારે એ માણસ તેની મર્યાદા તોડતો હોય છે. આપણે પ્રત્યેક સમાજની અંદર જોઈએ ને તો ઘણી જગ્યાએ એવું જોવા જ મળે છે આપણને કે ભાઈ આ માણસ બુદ્ધિશાળી માણસ છે, આ માણસનો આ જાણે છે, સમજે છે, વિચારશીલ છે, છતાં આ માણસે કુટુંબના મોભીની, સમાજના મોભીની, અન્ય સમાજના મોભીની આ માણસે અપમાન કર્યું, આ માણસે એની મર્યાદા તોડી, આ માણસે એની ઇજ્જત ના જાળવી, મર્યાદા ના જાળવી. આવું જ્યારે કોઈ વિશેષ વાતો કરતા હોય ને, ત્યારે મિત્રો એના પેટાળની અંદર તમે જઈને જુઓ ને તો ખરેખર શું છે ને એ તમને એ વાતની અંદર જોવા મળશે. કોઈની ન સાંભળતા એનું મંથન કરશો, એના મૂળ સુધી પહોંચશો ને તો જે પ્રતિષ્ઠિત મેળવેલો જે માણસ છે, બુદ્ધિશાળી માણસ છે, એ માણસ જે વડીલ છે, જે આદરણીય છે, એની મર્યાદા ક્યારે તોડી? તો એમાં 99.99% નહીં પણ 100% એ વડીલ ની ભૂલ હશે, વડીલને સમજાવ્યા હશે, છતાં સમજવા તૈયાર નહીં હોય, અને સમજવા તૈયાર ન હોય અને હામી પોતે જે સમજુ માણસ છે, વિવેકશીલ છે, ભલે ઉંમરમાં એનાથી નાનો છે, એટલે એનો ફાયદો ઉઠાવીને અને જ્યારે એને ખોટો સાબિત કરવાનો પ્રયત્ન કરે છે ને, ત્યારે એ બુદ્ધિશાળી માણસ, જે સામેનો વડીલ છે, જે પ્રતિષ્ઠિત માણસ છે, એની મર્યાદા તોડે છે. આ મર્યાદા મિત્રો તોડવાનો મેન હેતુ એ જ હોય છે કે ખોટું ન હોવા છતાં પોતે વડીલ થઈ અને ખોટું સાબિત કરવા માંગતા હોય ને, ત્યારે જે સત્ય માણસ છે ને એ સ્વીકારી ન શકે. કારણ કે મોટું હોય કે નાનું હોય, પરંતુ જે સત્ય છે ને એનાથી મોટું કોઈ નથી. એટલે સત્યમાંથી જ્યારે સવાલ આવે, સત્યની વાત આવે, અને જે પ્રતિષ્ઠિત માણસ છે એ સર્વ સમાજની અંદર એનું કંઈક નામ હોય, એની કંઈક આબરૂ હોય, એટલે એનો ફાયદો ઉઠાવી અને એના જીવનની અંદર એવું એ સમજે કે મને કોઈ સમાજની અંદર મેં આ થોડું ઘણું ખોટું કર્યું તો કોઈ કશું કહેશે નહીં, આનો જ વાંક નીકળશે. એટલે એ માણસ છે ને એ પોતાની ભૂલ સ્વીકારવા વડીલ તૈયાર ન હોય, ત્યારે પ્રતિષ્ઠિત માણસ છે ને એની જે આ સમાજમાં નાનો રહેલો માણસ છે પણ બુદ્ધિશાળી માણસ છે, ત્યારે એની મર્યાદા તોડે છે, એનું અપમાન કરે છે. મિત્રો, જીવનની અંદર
આટલું સમજાઈ જાય ને એટલે ઘણું, કે કોઈ પણ વડીલ હોય એ વડીલ બરોબર છે, પ્રતિષ્ઠિત માણસ હોય તો એ બરોબર છે, સમાજનો મોભી હોય તો એ બરોબર છે, પણ મિત્રો જ્યારે એ પોતાની ભૂલ કરે છે અને ભૂલ સ્વીકારતો નથી ને ત્યારે જેના નીચે રહેલો સમાજ છે, જેને એનું આદર ભાવ કરતો સમાજ છે, એને માન આપતો સમાજ છે, એને જ્યારે સામે જ્યારે વાત દોહરાવે નહીં ને ત્યારે એ વડીલ છે ને એ ફાયદો ઉઠાવે છે. એ પ્રતિષ્ઠિત માણસ છે ને એનો ફાયદો ઉઠાવે છે અને પરિણામે એનું ક્યારેક મેં તમને આ વાત કહ્યું એવા પરિણામ આવે છે કે જ્યારે કોઈ પણ સત્ય માણસ હોય, સાચો માણસ હોય અને બુદ્ધિશાળી માણસ હોય એને જ્યારે મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરે છે ને ત્યારે એ વડીલને સમજાવવા છતાં જ્યારે એ સમજતા નથી ને ત્યારે એ મર્યાદા તોડે છે. મિત્રો જો વારંવાર આવું થતું હોય તો જે વડીલ છે એને ભૂલ કરી છે, પ્રતિષ્ઠિત માણસે જે ભૂલ કરી છે, ભૂલ સ્વીકારતો નથી અને પરિણામે જે એ પોતાનું માન સન્માન ગુમાવે છે અને સમાજની અંદર જ્યારે ફજેતી કરે છે ને કે ફલાણા માણસે મને આવી રીતે કર્યું, ફલાણા માણસ હું આવડો મોટો હોવા છતાં મને આવું કહ્યું, ત્યારે એના પાછળનો જે વર્ગ છે ને એ ચૂપકી સાધે છે અથવા એને કહેતો નથી કે તમે વડીલ છો બરોબર છે પણ તમે આમાં થોડીક ભૂલ કરી છે, આવું તમારે ન કરવું જોઈએ એટલે એને આવું કહ્યું. જો આવું કહેવાનો વર્ગ હોય ને તો એ વડીલ માણસ છે ને પોતાની ભૂલનો સુધારો કરે, પોતે પાછો પડે અને પોતે જે જે સમાજને આગળ લઈ જતા વાળા પાટા ઉપર જે ગાડી છે એની જે ઉતરી ગઈ છે પાછી ગાડી પાટા ઉપર ચડી જાય અને વ્યવસ્થિત થવાનો પ્રયત્ન કરે. પણ જ્યારે હું ને તમે એક માણસ સમાજમાં નાનો માણસ હોય, બુદ્ધિશાળી માણસ હોય અને એ જ્યારે એને ભૂલ દોરાવે છે અને ભૂલ સ્વીકારતો નથી ને અપમાન કરે છે ત્યારે હું ને તમે સાથ સહકાર નથી આપતા ને ત્યારે એ વડીલ કે ફાટીને થાંભલીમાંથી થાંભલો થાય છે. એટલે આંગળી આપણે જે ચીંધીએ છીએ કે આ વડીલનું અપમાન ન કરવું જોઈએ, વડીલને આપણે એ માણસને કહીએ કે તમે આવું કર્યું ઠીક નથી કર્યું, આપણા વડીલ છે, આપણા સમાજના મોભી છે, અગ્રણી છે, આવું જ્યારે આપણે કહી છીએ ત્યારે એને ભૂલ કરવાનો વારંવાર મોકો મળે છે. એ પછી તમને બધાને મૂર્ખ સમજે છે અને તમારી મૂર્ખામીના કારણે, તમારા મૌનના કારણે એ માણસ વડીલ છે એ સુધરતો નથી પણ ઉદ્ધાન બનતો જાય છે અને બગડતો જાય છે. પરિણામે એક દિવસ એ સમાજને ડૂબાડે છે, કુટુંબને ડૂબાડે છે, પરિવારને ડૂબાડે છે, અન્ય સમાજના અગ્રણીઓ તો બધાને ડૂબાડે છે. એટલા માટે મિત્રો કે વડીલ હોય કે પ્રતિષ્ઠિત માણસ હોય અને જો કંઈ પણ ખોટું કરે તો એને જે વાત છે એ દોહરાવી જોઈએ, એને ખોટું સામે લાવવું જોઈએ, એને કહેવું જોઈએ અને સમૂહમાં કયો ને તો એ સ્વીકારે અને એ કામ છોડી અને બીજાને કામ કરવા માટે જગ્યા ખાલી કરે, પરંતુ એનું જે નીંદવાનું છે ને એ આગળ હાલે નહીં. પણ જ્યારે બધા ચૂપકી સાધે છે અને જ્યારે નાનો માણસ, બુદ્ધિશાળી માણસ હોય, પ્રમાણિક માણસ હોય અને એને જે વાત કરે ને એ સ્વીકારતો નથી ને ત્યારે એ માણસ એનું અપમાન કરે છે. પરિણામે આનું પરિણામ અંત સમયે ઘાતક આવે છે. એટલે જીવનની અંદર હંમેશા માટે કોઈ પણ સમાજનો તમે અગ્રણી નિમો, કુટુંબ પરિવારનો વડીલ હોય પણ જો ભૂલ કરતો હોય, સત્ય ન કરતો હોય, એની જગ્યાએ એ ખોટો હોય, પાપ કર્મ કરતો હોય તો એને સમૂહમાં રોકવો જોઈએ. નહીતર પછી ગમે તે માણસ નાનો હોય પણ પ્રમાણિક અને બુદ્ધિશાળી માણસ હશે ને ગમે તે સમાજનો તો એ તમારું છે ને જે ટૂંકમાં કાર્ય એવું હશે ને તો તમારું એ અપમાન કરશે. માટે જીવનની અંદર હંમેશના માટે મિત્રો નાનો માણસ, બુદ્ધિશાળી માણસ અને પ્રમાણિક માણસ જ્યારે મોટાનું અપમાન કરે છે ને ત્યારે એ વાતમાં વડીલ છે ને 110% ખોટો હોય છે ને ત્યારે જ આ વસ્તુ બને છે. માટે મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો તો તમે કોમેન્ટ કરીને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.